ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની ટીમનું એલાન કરવામાં આવ્યું છે। વસુંધરા રાજે રામ માધવ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા છે। સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહાસચિવ બનાવાયા છે। બીએલ સંતોષને પણ મહાસચિવ બનાવવામાં આવ્યા છે। પિયુષ ગોયલને રાષ્ટ્રીય કોષાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે વિનોદ તાવડેને મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। તો ભાજપ અધ્યક્ષ નીતિન નવીન કે જેમની ટીમનું અત્યારે સત્તાવાર રીતે એલાન કરવામાં આવ્યું છે અને અનુભવી નેતાઓને ફરી એક વખત જવાબદારી સોંપવામાં આવી છે। રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે કે જેમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। આ સિવાય રામ માધવ જેમને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે। આ સિવાય અમેઠીથી પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાની કે જેમને રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે। આ સિવાય બીએલ સંતોષને પણ ફરી એક વખત સંગઠનમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને મહાસચિવ તેમને બનાવવામાં આવ્યા છે। પિયુષ ગોયલ તેમને પણ રાષ્ટ્રીય કોષાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે। વિનોદ તાવડે કે જેમને મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। એટલે 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 7 મહામંત્રી, 16 રાષ્ટ્રીય મંત્રી અને હેમાંગ જોશીને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે। વડોદરાના સાંસદ હેમાંગ જોશી કે જેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, જેમને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે। આજે ભાજપના સંગઠનમાં નવી ટીમનું જે એલાન છે કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય સંગઠનમાં આ નવી ટીમની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે, જેમાં ફરી એક વખત કદ્દાવર અને અનુભવી નેતાઓને આ સંગઠનમાં સ્થાન આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં યોજાનારી જે ચૂંટણી છે, રાજ્યોમાં યોજાનારી ચૂંટણી હોય કે પછી દેશમાં યોજાનારી એ તમામ ચૂંટણી હોય, તેમાં પણ આ સંગઠન મજબૂતાઈથી હવે કામ કરશે। ફરી એક વખત નામ જણાવી દઈએ, નીતિન નવીનની ટીમનું એલાન થઈ ગયું છે। વસુંધરા રાજે અને રામ માધવ જેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। સ્મૃતિ ઈરાનીને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। રાષ્ટ્રીય મહાસચિવ તરીકે તેમને જવાબદારી સોંપવામાં આવી છે। બીએલ સંતોષને પણ મહાસચિવ બનાવવામાં આવ્યા છે। પિયુષ ગોયલને રાષ્ટ્રીય કોષાધ્યક્ષની જવાબદારી અને વિનોદ તાવડેને મહામંત્રી તરીકે નિયુક્તિ તેમની કરવામાં આવી છે। 13 જેટલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, 7 મહામંત્રી અને 16 રાષ્ટ્રીય મંત્રી છે એ આ ટીમની અંદર રહેવાના છે, જેની આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। સંગઠનના આ નવા તમામ હોદ્દેદારો છે કે જેમના નામની જાહેરાત કરવામાં આવી છે। આ સિવાય વડોદરાના સાંસદ હેમાંગ જોશી કે જેમને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેમને બનાવવામાં આવ્યા છે, એટલે એક મોટી જવાબદારી તેમને પણ સોંપવામાં આવી છે। પ્રથમ વખત સાંસદનું ઇલેક્શન તેઓ લડ્યા હતા। એ ચૂંટણીમાં પ્રથમ વખત ઝંપલાવી અને તેઓ જીત્યા પણ હતા। વડોદરાથી લાખોના માર્જિન સાથે તેમની જીત થઈ હતી અને યુવા નેતા તેમને એક મોટી જવાબદારી ફરી એક વખત સોંપવામાં આવી છે। રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષની જવાબદારી તેમના ફાળે આ વખતે ગઈ છે। તો ફરી એક વખત ભાજપ દ્વારા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે। સંગઠનમાં જે નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની સત્તાવાર રીતે આજે ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને આ ટીમમાં તમામ અલગ અલગ રાજ્યોમાંથી દરેકને પ્રતિનિધિત્વ મળે તે રીતે સંગઠનમાં જાહેરાત કરવામાં આવી છે। ખાસ તો નીતિન નવીન કે જેમનું થોડા સમય પહેલા નામ તેમનું જાહેર કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે, અને તેમની નવી ટીમમાં કોણ સામેલ હશે તેને લઈને ચર્ચાઓ પણ થઈ હતી અને હવે તેમની નવી ટીમનું એલાન પણ થઈ ગયું છે કે જ્યાં અનુભવી નેતાઓને આ વખતે સ્થાન આપવામાં આવ્યું છે અને સત્તાવાર રીતે તમામ સંગઠનના જે નેતાઓ છે, જે કાર્યકર્તાઓ છે, તે તમામ લોકોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે અને વડોદરાથી સાંસદ હેમાંગ જોશી છે તેમને પણ એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને તેમને યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। આ જે ટીમમાં 13 જેટલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહેવાના છે અને 7 જેટલા મહામંત્રી આ ટીમમાં સામેલ છે અને 16 રાષ્ટ્રીય મંત્રી સામેલ છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર છે। ભૌમિક, હવે ભાજપના અધ્યક્ષ નીતિન નવીન કે જેમની નવી ટીમનું અત્યારે એલાન થઈ ગયું છે, આ ટીમમાં કોનો સમાવેશ? બિલકુલ, આપને જણાવી દો કે છેલ્લા 2 કે 3 દિવસથી આ એક ઉત્કંઠા હતી કે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમની જાહેરાત થશે અને તેમાં બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આપને જણાવી દો કે ગુજરાત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ છે હેમાંગ જોશી, તેને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। તેના સિવાય રાજસ્થાનમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને લેવામાં આવ્યા છે। સ્મૃતિ ઈરાની જે કેટલાક સમયથી સંગઠનને બહાર હતા તેને પણ મહાસચિવ બનાવવામાં આવ્યા છે।
BL સંતોષ જે કહી શકાય તેમને મહાસચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ છે તેને રાષ્ટ્રીય ખજાનચી એટલે કે કોષા અધ્યક્ષની જવાબદારી આપવામાં આવી છે. વિનોદ તાવડે જે મહામંત્રી તરીકે તેની નિયુક્તિ કરવામાં આવી છે તેમને યથાવત રાખવામાં આવ્યા છે. આપને જણાવી દો કે ખાસ કરીને 16 રાષ્ટ્રીય મંત્રી છે, 7 મહામંત્રી અને 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ. તો સૌથી મહત્વની વસ્તુ છે સ્મૃતિ ઈરાનીની નિમણૂક, તેની સાથે હેમાંગ જોશી ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ છે, તેમને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ. એટલે કે જે રીતના દેશમાં જેનઝીના આંદોલન છે, યુવાનોનું જે રીતના યુવાનોનું પોલિટિક્સમાં જે રીતના આગળ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી અને આખી ટીમને સમતોલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને જણાવી દો કે 2029માં કેન્દ્રની તો ચૂંટણી છે, તેની સાથે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની પણ ચૂંટણી સામે આવી રહી છે. તેને ધ્યાનમાં રાખી અને આખી સંગઠનમાં કોઈ પણ વર્ગ નારાજ ન થાય અને મોટાભાગના રાજ્યોને પ્રતિનિધિત્વ મળે તેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. રામ માધવ છે કે જે સંઘ સાથે બહુ નજીકના સંબંધ છે અને સંઘની સાથે સંકળાયેલ છે, તેમને પણ એક મોટી જવાબદારી આપવામાં આવી છે. અને બીજું આપને જણાવી દો કે નીતિન નવીનને જ્યારથી નિમણૂક થઈ હતી ત્યારથી જ આ નક્કી હતું કે યુવા મોરચા અને અનુભવી એટલે કે જે અનુભવી છે રાજનીતિના તેની સાથે યુવાનોને સાંકળવાનો પ્રયાસ છે. તેથી ભાજપ એક સંદેશ આપવા માંગે છે કે જે રીતના દેશમાં જેનજી છે તેની સામે તેની પાર્ટીમાં પણ ખાસ કરીને યુવાઓ અને મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. જેમ કે સ્મૃતિ ઈરાની છે, તેની સાથે વસુંધરા રાજે છે, BL સંતોષને બનાવવામાં આવ્યા છે, પિયુષ ગોયલ રાષ્ટ્રીય કોષાધ્યક્ષ જે એક બહુ જૂના રાજનેતા ગણાય છે, વિનોદ તાવડેને યથાવત રાખવામાં આવ્યા છે, તેની મહામંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તો કહી શકાય કે સંગઠનની નવી ટીમની જાહેરાત થઈ ચૂકી છે અને હવે આવનારા સમયમાં 2029ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આખી ટીમ નીતિન નવીનના નેતૃત્વમાં કામ કરશે અને ભાજપને ક્યાંક આશા છે કે આવનારા 2029માં જે 3 રાજ્યોની ચૂંટણી અને કેન્દ્રની ચૂંટણી આવશે તેમાં ભારતીય જનતા પાર્ટી સફળતાને મેળવશે. જી બિલકુલ, આભાર ભૌમિક તમામ જાણકારી માટે.